વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 31 માર્ચ 2026ના રોજ એક દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદી રાજ્યને રૂપિયા 6,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે, જેમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ, જૈન વિરાસત મ્યુઝિયમ, રેલવે પ્રોજેક્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો સમાવેશ થાય છે. વડાપ્રધાનના પ્રવાસની શરૂઆત આધ્યાત્મિક વારસાના દર્શન સાથે થશે. ગાંધીનગરના કોબા ખાતે આચાર્ય પદ્મસાગર સુરીશ્વરજીની પ્રેરણાથી નિર્મિત આ મ્યુઝિયમ જૈન સંસ્કૃતિનું કેન્દ્ર બનશે. 7 ભવ્ય ગેલેરીમાં 5મી સદીની પ્રાચીન મૂર્તિઓથી લઈને મુઘલ સમ્રાટ અકબરના અસલ ફરમાન સુધીનો સંગ્રહ છે. આચાર્યએ કરેલા 2 લાખ કિલોમીટરના પદવિહાર દરમિયાન એકત્રિત કરેલા ઐતિહાસિક પુરાવાઓ અહીં પ્રદર્શિત કરાયા છે. રૂપિયા 3,300 કરોડના તોતિંગ ખર્ચે તૈયાર થયેલો આ પ્લાન્ટ ભારતને ચીપ ઉત્પાદન ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા તરફ એક મહત્વનું પગલું છે. કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા 10 મોટા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 4 પ્રોજેક્ટ્સ એકલા ગુજરાતમાં આકાર લઈ રહ્યા છે, જે રાજ્યને આ ક્ષેત્રમાં પાયોનિયર બનાવે છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનનું તેલ પોતાના નિયંત્રણમાં લેવા માંગે છે. રવિવારે ફાઇનાન્શિયલ ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું, સાચું કહું તો મારી મનપસંદ વસ્તુ ઈરાનનું તેલ લેવું છે. તેના પર કબજો કરવા માટે અમેરિકા પાસે ઘણા વિકલ્પો છે. તેમણે કહ્યું કે અમેરિકામાં કેટલાક લોકો કહે છે કે તમે આવું શા માટે કરી રહ્યા છો, પણ તેઓ મૂર્ખ છે. તેમણે ખાર્ક ટાપુનો ઉલ્લેખ કરતા કહ્યું, કદાચ આપણે ખાર્ક ટાપુ લઈ લઈએ, કદાચ નહીં. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે આ ટાપુ ઈરાનનું સંરક્ષણ બહુ મજબૂત નથી અને અમેરિકા તેને સરળતાથી પોતાના કબજામાં લઈ શકે છે. બીજી તરફ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે જલ્દી સમજૂતી થઈ શકે છે. જોકે તેમણે ચેતવણી આપી કે જો તેહરાને અમેરિકાનો પ્રસ્તાવ ન માન્યો તો તેમની પાસે દેશ જ નહીં બચે. ઈરાને સત્તાવાર રીતે IRGC નેવી કમાન્ડર અલીરેઝા તંગસીરીના મૃત્યુની પુષ્ટિ કરી છે. ઈરાની ન્યૂઝ એજન્સી IRNA અનુસાર તંગસીરીનું મૃત્યુ ગંભીર ઇજાઓના કારણે થયું હતું. આજકાલ પરિવારના જ સભ્યો અથવા સંબંધીઓ દ્વારા માસૂમ બાળકીઓ પર દુષ્કર્મની ઘટના વધી રહી છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ચાણસ્મા તાલુકાના એક ગામમાં ખેત મજૂરી કરતા આદિવાસી પરિવારની 10 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું છે. સગીરા તેની માતાના ધર્મના ભાઈ દ્વારા વારંવાર બળાત્કારનો ભોગ બની હતી. પેટમાં દુખાવો ઉપડતા તેને ધારપુર હોસ્પિટલે ખસેડાઈ હતી, જ્યાં તે 4 માસની ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બની છે. મૂળ દાંતા તાલુકાનો વતની આદિવાસી પરિવાર હાલ ચાણસ્માના એક ગામમાં બોર પર રહી ખેતમજૂરી કરે છે. આશરે 5 મહિના પહેલા સગીરાની માતાએ સેવાડા રહેવાસી ટીનો નામના શખ્સને ધર્મના ભાઈ હોવાના નાતે આરોપી ટીનો સગીરાના ઘરે અવારનવાર આવતો હતો. આ અવરજવર દરમિયાન તેણે સગીરાની એકલતાનો લાભ લઈ 5 માસમાં 4 થી 5 વખત તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રવિવારે હની ટ્રેપની એક સનસનાટીભરી ઘટના બની છે. ઓનલાઈન વેબસાઇટ પર ફિમેલ સર્વિસ શોધવી કન્સ્ટ્રક્શન સાઇટના સુપરવાઇઝરને ભારે પડી ગઈ છે. સોમનાથ મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં બોલાવી નકલી PSI અને કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી સુપરવાઇઝર પાસેથી 5 લાખ રૂપિયા પડાવી ગેંગનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 2 મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક હતી, જેમાં તેઓ ભોગ બનનાર વ્યક્તિનો સંપર્ક કરી લલચાવતા અને ત્યારબાદ એકાંત સ્થળે બોલાવી મહિલા આરોપીઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં મૂકી દેતા હતા. આ સ્થિતિનો લાભ ઉઠાવી ટોળકી દ્વારા પીડિતને બ્લેકમેલ કરી મોટા પ્રમાણમાં નાણાં પડાવવામાં આવતા હતા. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સામે FIR દાખલ કરી નોકરીમાંથી ડિસમિસ કરવાની માંગ કરી હતી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા સુરેશ વડેચા નામના દર્દીની મુલાકાત કરી હતી. એ સમયે યુવાને આક્ષેપ કરતા જણાવ્યું કે તેમને ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતે ડીસીપી દ્વારા ગુદાના ભાગે પેટ્રોલ છાંટી પટ્ટા વડે માર મારી પગ ભાંગી નાખવામાં આવ્યો છે. જોકે આ આક્ષેપો પછી તબીબી રિપોર્ટમાં દર્દીના ગુદાના ભાગે પેટ્રોલની કોઈ હાજરી મળી ન હોવાનું અને તેને ગંભીર ઈજા બ્લડ કે બર્ન ન થયાનું સામે આવ્યું છે, જેથી IPS જગદીશ બાંગરવા સામે થયેલા આક્ષેપ ખોટા હોવાનું સાબિત થયું છે. છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા IPS જગદીશ બાંગરવા સામે થયેલ આક્ષેપ બાદ તબીબી રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો છે. રાજ્યના આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ અને દૂરંદેશી નિર્ણય લીધો છે. અંબાજીથી ઉમરગામ સુધી ફેલાયેલા આદિજાતિ વિસ્તારમાં માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના હેતુથી કુલ રૂપિયા 362.57 કરોડના 293 વિકાસ કાર્યોને મંજૂરી આપી છે. આ નિર્ણય હેઠળ ગામોની સ્કૂલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પાકા રસ્તાઓ દ્વારા જોડવા માટે 325.81 કિલોમીટર લાંબા માર્ગોના
નિર્માણ સાથે વિવિધ સ્ટ્રક્ચરલ કામો હાથ ધરાશે. આ તમામ કામો વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અમલમાં મુકાશે. આ પ્રોજેક્ટ્સના અમલથી આદિજાતિ વિસ્તારોમાં રહેવાસીઓને મોટી રાહત મળશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સ્કૂલે પહોંચવું સરળ બનશે, જ્યારે આરોગ્ય સેવાઓ માટે દર્દીઓને આકસ્મિક પરિસ્થિતિમાં નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી ઝડપથી પહોંચાડવામાં મદદ કરશે. અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં આવેલી એક ડેટા કંપનીમાં નોકરી કરતી પરિણીતાને કંપનીના મેનેજર દ્વારા રવિવારના દિવસે કંપનીની મીટિંગના બહાને ઓફિસે બોલાવીને છેડતી કરી હોવાની ઘટના બની છે. કંપનીના મેનેજરે પરિણીતાને બોલાવી ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને ખભા પર હાથ મૂકીને ચુંબન કરવાની કોશિશ કરી હતી. જોકે પરિણીતા ગભરાઈ ગઈ હતી અને તેણે મારા પતિનો ફોન આવ્યો છે, અહીંયા અવાજ નથી આવતો એમ કહી બહાર વાત કરવાના બહાને ત્યાંથી ભાગી ગઈ હતી અને ત્યારબાદ તેના પતિને બોલાવીને ઓફિસે ગઈ હતી. જોકે ત્યાં કોઈ મળી ન આવતા પોલીસને જાણ કરી હતી. વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મેનેજર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ નજીક 30 માર્ચની વહેલી સવારે એક જાનની બસ પલટી મારી ગઈ હતી. ભાવનગરથી જામનગર પરત ફરી રહેલી આ બસમાં સવાર આશરે 25 જાનૈયાને ઈજા થઈ હતી. ડ્રાઈવરને ઝોકું આવી જતા આ અકસ્માત થયો હતો. જામનગરના લોકો ભાવનગરના લગ્ન પ્રસંગ પૂર્ણ કરી વહેલી સવારે પાર્થ ટ્રાવેલ્સની બસમાં જામનગર પરત આવતા હતા. ચાવંડ ગામ નજીક પહોંચતા બસના ચાલકને ઊંઘ આવી ગઈ હતી, જેના કારણે બસ રોડ પર પલટી ગઈ હતી. બસમાં અંદાજે 40 જેટલા જાનૈયા સવાર હતા. અકસ્માત બાદ બસમાં ભારે દેકારો મચી ગયો હતો. ઈજાગ્રસ્ત 25 મુસાફરોને એમ્બ્યુલન્સ દ્વારા લાઠી, બાબરા અને ઢસા સહિતની નજીકની હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડાઈ છે. ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. જામનગર જિલ્લા જેલમાં ગઈકાલે જેલ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન એક સિમ કાર્ડ વગરનો મોબાઈલ ફોન મળ્યો હતો. આ મામલે અજાણ્યા કેદી સામે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. જિલ્લા જેલના ઇન્ચાર્જ ડ્યુટી જેલર અમિતભાઈ એમ પીઠડિયા અને તેમની ટીમે જેલ અધિક્ષક પીપી પટેલની મૌખિક સૂચનાથી ગઈકાલે સવારે જેલની ઝડપી કરી હતી. ઝડપી સ્કોડના અમલદાર સુબેદાર ગોવિંદભાઈ એસ વાવરોટિયા અને સ્ટાફ યાર્ડ નંબર 07 તથા તેના ખુલ્લા ભાગમાં ઝીણવટભરી તપાસ કરી હતી. આ દરમિયાન યાર્ડ નંબર 7ના ખુલ્લા ભાગમાં આવેલા પીસીઓ રૂમ પાછળના ટેલિફોન બૂથના કનેક્શન બોક્સમાં છુપાવેલ હાલતમાં એક લાલ રંગનો મોબાઈલ ફોન સિમ કાર્ડ વગર અને બેટરી સાથે ચાલુ હાલતમાં મળ્યો હતો. આ મોબાઈલ ફોન કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટની કોર્ટ બિલ્ડિંગને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી છે. હાલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ રાજકોટ કોર્ટ સંકુલમાં બોમ્બ હોવા અંગેનો એક ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે કોર્ટ પરિસરમાં વિસ્ફોટક પ્લાન્ટ કરવામાં આવ્યા છે, તેને ગમે ત્યારે ઉડાવી દેવામાં આવશે. આ સમાચાર વાયુવેગે ફેલાતા વકીલો, અસીલો અને કોર્ટ સ્ટાફમાં ફફડાટ ફેલાયો હતો. ધમકી મળતા જ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર કોર્ટ બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરવામાં આવી છે.